હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે આનંદ વ્લોગમાં. તો અત્યારે ઉઠી 7:30 થયા અને ઉઠી તો મામો ને મામી કે ગાય દોવડાવતા હતા કે એકાદું નાખું ભરાઈ જતા કે ભરાઈ ગયું હોય તો તલમાં એને પાણી જ કરવામાં થોડોક વાંધો આવે, કારણ કે શીકડું હોય ને એ જ નહીં ક્યારે હોય કે મને થઈ કે ભરાઈ ગયો તો સારું પૂગ્યા બેટાને. તલમાં ખબર ને કાં હોય પાણી જ કરે શીકડું નાખવું રીએ નહીં ખરી ભરે નહીં. મને કે તારાથી ભરીએ તો એ કહે જાતા હું તા ગાય દોવડાવેલા કે હું હાલો જોઈએ. હું મગમાં ધાણામાં તો કંઈ વાંધો નહોતો આવ્યો, પણ આમાં જોઈએ વરે જાય તો, કારણ કે કાલે કૃપા કરતી હતી ને તેનાથી નાખવું નહોતું રહેતું, આ શીકડું લાગ્યા રાખે. કાલે કૃપાથી નહોતું વળતું તો એ વરે તો વાંધો ન આવ્યો. તો પાણી તો વરાઈ જાય, આગળ ભરાવા આવ્યું એટલે આપણે એનાથી કરવાનું રહે. ને સવારમાં જોઉં કેવું મસ્તીનું વેધર હોય. મારા જેવા હે ઉઠે ને સીધા બ્રશ કર્યા વગર ને સીધા ખેતરમાં ભાગે. હાલો પછી આપણે વાતો કરીએ. આપણે નાખું ફટાફટ ઓલું કરી નાખીએ. ને કોઈ એવું નથી કે જે મને દેખાડે કે બ્લોગિંગ કરે ને હું કામ કરતી હોય. પછી કોઈ એ ન કહેતા કે રોગો વિડીયો ઉતારવા જ ગઈ હતી, જોઈ લ્યો સારી કરવા કોઈ નતા. તો આપણે નાખવું ભરે પછી મળીએ, કારણ કે પાણી ભરાઈ ગયું ને બગલા જો ને બેઠા મસ્તીના. તો સવારમાં એવું હોય જે બ્રશ એ નહોતું કર્યું અને ફ્રેશ ના ભાઈ નહોતી થઈ, પછી પથારીમાંથી ઊભી થઈને જે બારોબાર નીકળી જતા ત્યારે વાત થઈ હતી. હું કાલો વાંધો નહીં હું જાઉં કાંક. ભાઈ તલમાં પાણી કરવી બહુ જ કઠિન. નાકું જ ન વળે શીકડું થઈ હતી. પાણી જેવું નાકું વળે એવું પાણી આવ્યું છે. બહુ મહેનત કરીને પાણી એટલું કર્યું તો હશે જ પહેલું થયો છતાં હબાબ ક્યારો ભરાઈ ગયો. એ તો વાંધો નહીં આવે ને આડો ક્યાર હોય એમાં થોડુંક પીવું જાય એ વાણી ફટાફટ વારી આમાં બહાર લખીએ વાં પીખ્યું તા તો એ ભરાઈ જાય. નાલે તો જો કરી નાખી હતી એક ક્યારામાં હવાય, કારણ કે આમાં શીકણું થાય ને એટલે પાણી કરવી થોડીક વહેમ પડે. જે પહેલાંથી આવડતી એની વાંધો ન આવે, મારા જેવા કોક દીક આવતા એની વાંધો પડે જાય. જા પાણી થાય ને બગલા ભાઈ રખેલું રાખે ને ખાવે છે. ઓ બગલા ભાઈ શું ખાવા આવ્યા છો તમે? પાણી પીવા તો નતા આવ્યા, પણ જીવડા કે બે કાલે જ નહીં દઉં ને એમાં પાછું પાણી વરે તો ઉપર જીવડા આવી નથી હાલે ખાવા. આપણે ફટાફટ જઈને ક્યારો વારવાનું ચાલુ કરી દઈએ ને કે પાછું હે ને ક્યારો વારવામાં વાર લાગી જાય ને તો આખો ક્યારો હે ભરાઈ જાય. નાખું વારવામાં વાર લાગી જાય તો, કારણ કે શીકણું લાગે ને તે કરવામાં વાર લાગે.
ધાણામાં કરી લેતી, મગમાં કરી લેતી, એમાં કંઈ વાંધો નથી આવ્યો. તલમાં જ વાંધો આવે, શીકણું શીકણું લાગે એકદમ. कोई बात नहीं, होता है रहता है ये सब, जिंदगी का यही दस्तूर है. हालो આપણે ફટાફટ નાકું વારે લઈએ પછી મળીએ. થોડી વાર જો પારીઓ આખું પી ગયો, નાકો બદલાવે નાખ્યું તે નથી પીવે. નાકો વેલરી બહુ થઈ પડી મજૂરાઈ છે નીકળે જાય. तो हूँ करती थी ने वापस घेर जाए, ब्रश करिए, फ्रेश अप थाए, थोड़ा माणस जीवा थाए, कंईक सा पानी पी लीए, कारण के खावानुं पीवानुं तो है नहीं अटाणे, कारण के मारे है व्रत, नवरात्रि बीजू नोरतुं चालू थयुं. नहीं पानी अहींया पूछशे ए मामी करीए पाणेत ने हूँ चे, कारण के अटाणे सुधी हूँ करती थी, मामी गायोनुं भीहोनुं करता था. पानी पुगवामां बार लागे, हूँ तो पानी जोवाने बैठी हूँ. काले लहण जो हारे ढारिया में नाख्यो तो ती माई कापवानी शुरुआत करे दीधी लहण. तो माई जो लहण कापवानुं काम शुरुआत करे दीधी अने एक और हाले छे पाणेतनुं काम. तो मामी ने कृपा एक और है पाछा डवरगो मामा काम होतुं ती गा ने भीहुनी है ने वेली प्यारे पाणी ने बधुं काढी लीधुं तो गाय ने खावा नाखी दीधुं तुं ने काले मैं आव्यो तो बधी वस्तु जो एक डारियामां गई थी ने काले ता है ने हाव त्यारी कोरा कूसो एटलो हतो ने वात पूछोमां पाचता ओछो है, कारण के काले बावड़ो पड़ी गयो हतो ने तो हवारे में व्लॉगिंग स्टार्ट करी थी. पाणेत करवा गई थी ता ने कहे तल सीकरा होय ने એટલે પાણેત કરવામાં થોડોક વાંધો આવે કે નાકું ઘડીકમાં વરે નહીં. तो काले हवारी गई थी अटाणे के पछी आवे ने थोड़ीक नावुं धोवुं ने बधी हतुं ने फरार ने बधुं करवानुं बाकी हतुं ने बधी करती थी. पछी बपोरे तो व्लॉगिंग नो के मेरेज न आव्यो, मतलब फ्री होती पर कई नहोतो मेळ आवतो, पर भूलाई गयुं तो ने एवुं बधुं हालतुं हतुं. पछी अटाणे हूँ कालो व्लॉगिंग स्टार्ट कर दीए, थोड़ोक रीलनुं ने एनुं बधुं काम हतुं ते बधुं कर्युं. एवुं का हालो ए आपणी व्लॉगिंग स्टार्ट कर दीए. लागे जो हर्षभाई आव्या निहारी थी ती बधाई पछी दोस्तार भेर रमवा गयो, आवे कपड़ा बदलावे ने बधुं करे. माही लहण होय के कापवानी शरूआत कर दीए, कारण के एक धारियामां भर्युं हतुं. ते कावे लहण कापेल होय ने तो वांधो ना आवे ने उपर ने પાંદરાના અંતે तोड़ नाखे ने तो एक जगह हमाई जाए एक बासकामां. ओલું तो વધારે थतुं तो 2-3 मोटली थयुं, 3 मोटली थयुं. काले एनी बधुं हार्युं तो ने बधुं कर्युं तो ने एवुं हतुं. तो कालो अपडेट आपीए तो तमे बधाईने. ने काले केवुं हतुं नटाणे कीवो है छवानो तरीको ना तेन बधुं शेरी करा. जो टमेटा मोरेल है, लीमड़ो है, मरचा है, तीखा मोरा 2 है. पछी बटाटा बफाई गया ताकने आपणे कटिंग करवानुं बाकी है. पछी साबुदाणा भींज पलायरा था ती पलरेगा. आ जो बी तरवा तो तेल थई जाए आपणे तरे नाखीए. काहे बी ने थोड़ा तरे ने नाखीने बीजो है ने थोड़ा ठरे जाए એટલે ભૂકો કરી નાખીએ એટલે મસ્ત એની સાબુદાણાની ખીચડી બને. तो साबुदाणा सूकी भाजी क्यों के खीचड़ी क्यों तो आपड़ो है ना क्योंकि फरार थी जाए के ने रोटला गणी कर्या था याक पड्यो तो ये बीजा बधाई निहाय कहीं के तो एवी थाय छे. और રીંગણા બટેટાની શાકે રોટલા કર્યા કે રોટડી પડ્યું આપણે આપણું ફરાળનું કરી નાખીએ કે તો આપણી બધી તૈયાર જ છે. बी ने है के नाखीए पछी आपणे आ कढ़ाईमां वघार्युं घी नाखे मस्त एनुं थाय. पण बी ने बधी जो के हूँ घीमां ज आगळ कर नाखे तो अर्धी चमची घी नाखी मैं बी नाखी थोड़ी पर 5 मिनिट धीरा गैस करे ने એટલે શેકાઈ જાત ને તરાઈ જાત બે થઈ જાત. હું કદ ના એટલી વાર નાખી તો તેલ માં તળી નાખીએ
तो फटाफट वघार પછી આપણે સાબુદાણા વઘાર તો કે આપણે ઘીમાં જ પહેર્યું એકદમ ઘીમાં મસ્તી ન થાય વઘાર બી આપણે તરાઈ ગયો થોડોક ઠરા છે એટલે ભૂકો કરી નાખ્યો નકર તો હું હેકેન વારે ખરે કરા ભૂકો પાઈ છે હજુ લીમડોનું જરીક જીરું ઘી નાખું મરચાંની નાખી દીધા જો કે આદુ જરીક નાખી ગયો એટલે તીખા જરીક આવે છે અહીંથી ને ટમેટું નાખે થોડીક વાર સળવા દીધું એ જરીક સળી ને તો આપણે બટેટાનું કટિંગ કરી નાખીએ જો કે હળદર અને ચટણી યુઝ નથી કરવા એટલે થોડોક તમે છે ને તીખા તો મરચાં તીખા કરી શકો પછી એમાં મરીનો પાવડર આદુ ને બધું નાખી શકો આપણે ટમેટા જરીક સડાઈ ગયા એટલે આપણે એમાં બટેટા મોજા છે તે નાખી દઈએ જો કે કોઈને કંઈ કહેવાનું છે બધા ટ્રાય કરતા જોઈએ છે આપણી કાળી મરી હોય ને ભૂકો કરી નાખ્યું બીનો ભૂકો અને જીરું નાખ્યું ધાણા જીરું નાખ્યું એવું જીરું નાખ્યું પાવડર અને તમારે જો કોરમર ખાવી હોય તો એની સાબુદાણા પાણી પલાળીને નાખો એટલે પોખા પડે જાય પાકવવાની જરૂર ન પડે બધી બટેટાના તેલ મિક્સ કરે ને એમાં તમે નાખી શકો એની થઈ જાય જો તમારે જે પાણીવાળા ગહાવાળા ખાવું છે જે પાણી એડ કરી શકો એટલે ઉપર પછી સાબુદાણા નાખવાનું બીનો કાળી મરીનો ભૂકો કરે બીનો ભૂકો કરે લીંબુ ને બધું નાખી દીધું આપણી ટેસ્ટ કર્યો કૃપાએ પૈકી તીખા સોસી છે મરચું થોડુંક ઓછું નાખતા ભૂલી ગઈ પાલી છે મને તો કારણ કે હું એના ફેરી લીલા મરચાંની ચટણી બનાવી નાખા એટલે હાલ નહીં કે ચોકટાને નથી બનાવવાની પરવડતા આવી છે તો મરચાં તમે વેરા ખાઈ લો તો હાલે તરે અથવા કટિંગ કરે આપણે तैयार थे गो तो आज के ब्लॉग में बस इतना ही था उम्मीद है कि आप सबको ब्लॉग पसंद आया होगा उम्मीद है कि તમને બધા ब्लॉग પસંદ આવશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને આજ જો સાબુદાણાની ખીચડી બનાવી હતી તમે બ્લોગમાં જોઈએ છીએ પછી આજ થોડુંક મોડું ખાવાનું થઈ ગયું હતું પૂણાને એવી ખાવા બેઠા હતા ને બીજા બધા હાટું તો રીંગણાનું શાક ને બટેટાનું શાક ને એ બધું હતું મરચાં હતા રોટલા ને બધું હતું ને સાબુદાણાની ખીચડી બધા થોડી થોડી ખાધી મેં ખાધી પછી મારે ફરી ને બધું હતું ચાય ને દૂધ ને જમાવટ આવે ગઈ મજા આવે ગઈ ને મા પછી બહુ બધા પાણીથી થઈ ગઈ અને મારે લહણ થોડું કાપતા હતા કે થોડુંક બાકી છે ને થોડુંક કર્યું ને આજે હું જેટલું થયું એટલું કર્યું મોડાકનું પછી રોટલા કરી નાખ્યા હતા એક કામ થયું બધાનું કમ્પ્લીટ કે ને કાલે જો કે કૃપાનો ને મામીનો પણ સાયદ અહીંયા ઉપવાસ વ્રત ઉપવાસ તે તો તમે કાલના વિડીયોમાં અપડેટ જોડે જ જાય એમ કે તો બસ એ જોતું થોડીક વાર જેઠાલાલ જોયો પછી ખાવા બેઠા ને બધું કર્યું ને ઠામ ધોયા નટાણ પરવાયા તો કાં વ્લોગની એડિટિંગ કરવી બાકી છે એવું કાપ કોઈ પ્લાન તેન કરવાનું એ બધું કરવાનું કંઈ પહેલાં આપણે વ્લોગિંગને એડ કરી નાખીએ પછી આપણે કામમાં વળી ગઈ નટાણ પાછું નેટ સ્લો આવે એટલે વાર લખીએ તો નેક્સ્ટ વ્લોગમાં મળ્યું બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે નાગર એટલો સપોર્ટ કરતા રહીજો બાય બાય